સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ અથવા ફ્રેન્ડ્સ થ્રુ જો તમારે વાયરલ સ્કિન કેર ટ્રેન્ડ્સ જે છે એ જાણવું હોય કે એની પાછળ કેટલી સચ્ચાઈ છે, એ તમારા સ્કિનમાં કેટલું બેનિફિટ કરશે કે કેટલું નુકસાન કરશે, તો એ આજે આપણે આ વિડીયોમાં જાણીએ. હું છું ડૉક્ટર નિતિશા અગ્રવાલ, સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક ગાંધીનગર ખાતે સ્કિન તથા હેર સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. તો જ્યારે પણ આપણને કોઈ ફ્રેન્ડ એડવાઇસ આપતું હોય સ્કિન કેર માટે, કે પછી આપણે રીલ્સ જોતા હોઈએ કે સોશિયલ મીડિયા ઉપર સર્ચ કરતા હોઈએ, તો ઘણી બધી વાયરલ ટ્રેન્ડ્સ છે કે જે તમને ટ્રાય કરવાની ઈચ્છા થતી હોય છે. તો એમાંથી અમુક જે બહુ જ કોમનલી યુઝ થતી વાયરલ સ્કિન કેર હેક્સ છે એની માટે આજે આપણે ડિસ્કશન કરીએ. તો એમાં સૌથી પહેલાં છે કે લેમન જ્યુસને તમે સ્કિન ઉપર લગાડો તો એનાથી તમારું પિગમેન્ટેશન ઓછું થાય કે તમારી સ્કિન ઉપર ગ્લો આવે. તો હવે એ જાણવું જરૂરી છે કે લેમન જે છે એ એસિડિક હોય છે, એ તમારી સ્કિનને બર્ન કરી શકે છે, ઇરિટેશન આપી શકે છે અને તમારી સ્કિન સેન્સિટિવ થઈ શકે છે. તો એના કરતાં બેટર ઓપ્શન એ છે કે જો તમારે પિગમેન્ટેશન માટે કંઈ યુઝ કરવું હોય તો માર્કેટમાં અવેલેબલ વિટામિન સી સિરમ તમે યુઝ કરી શકો છો. અને લેમન ડાયરેક્ટલી સ્કિન ઉપર લગાડવા કરતાં તમે લેમન વોટર ડ્રિંક કરશો તો એનો ફાયદો વધારે થશે. બીજી કોમન વાયરલ હેક છે કે ટૂથપેસ્ટ પિમ્પલ્સ ઉપર લગાડવું. તો ટૂથપેસ્ટમાં મેન્થોલ, બેકિંગ સોડા કે ડિટર્જન્ટ્સ હોય છે, તો એ તમારા પિમ્પલને ડ્રાય તો કરી દેશે, બટ એના પછી ત્યાંની સ્કિન જે છે કે આજુબાજુની સ્કિન છે એ રેડ થઈ જતી હોય છે, સ્કિન પીલ ઓફ થવાની ચાલુ થઈ જાય છે. અમુક વાર પિમ્પલ ડ્રાય થયા પછી એનો ડાઘો રહી જતો હોય છે અને તમારી સ્કિન ત્યાંની ઇરિટેટ થઈ જતી હોય છે. તો એ યુઝ ના કરવું જોઈએ. એના કરતાં ડર્મેટોલોજિસ્ટની સલાહ લઈને પિમ્પલ્સ ઉપર સ્પોટ ટ્રીટમેન્ટ માટે કઈ ક્રીમ્સ યુઝ કરવી એ તમે જાણી શકો છો. ત્રીજી કોમન હેક છે કે આઈસ ફેશિયલ્સ, કે જ્યારે પણ આપણને પોર્સ ઓપન લાગતા હોય કે મોટા લાગતા હોય તો એને શ્રિંક કરવા માટે આપણે આઈસ ડાયરેક્ટલી સ્કિન ઉપર લગાડતા હોય છે. તો એના લીધે શું થઈ શકે છે કે તમને બર્ન્સ થઈ શકે છે, બિકોઝ આઈસનું ટેમ્પરેચર બહુ લો હોય છે. અમુક વાર તમારું જે પોર્સ છે એ ટેમ્પરરી શ્રિંક તો થઈ જતા હોય છે, બટ એનો કોઈ પરમનન્ટ સોલ્યુશન નથી હોતું. તો આઈસ જો તમારે અપ્લાય કરવું પણ હોય તો તમે ક્લોથમાં રેપ કરીને પછી અપ્લાય કરો તો દેટ વુડ બી બેટર. અને છેલ્લી વાયરલ હેક છે કે DIY સ્ક્રબ્સ યુઝ કરવા સ્કિન માટે. તો એ ઘણા લોકો આપણે જોયું હશે કે સાંભળ્યું પણ હશે કે કોફી અને શુગર જે છે એ મિક્સ કરીને એઝ અ સ્ક્રબ યુઝ કરતા હોય છે. તો અમુક વાર શુગરના પાર્ટિકલ્સ જે છે એ બહુ મોટા અને કોર્સ હોય છે, રફ હોય છે, તો એ તમારી સ્કિન ઉપર ડેમેજ કરી શકે છે, તમારી સ્કિન ઉપર ઇન્ફ્લેમેશન, ઇરિટેશન કરી શકે છે, અમુક વાર સ્કિન છોલાઈ જતી હોય છે. તો એ બધું ના કરવું જોઈએ તમારે. સો આ બધી સ્કિન કેર ટ્રેન્ડ્સ જે છે એ સાંભળવામાં કે જોવામાં તો સારી લાગતી હોય છે, પણ ખરેખર જ્યારે તમે યુઝ કરો છો તો એની ઉપર તમારી સ્કિન ઉપર એનો શું ઇફેક્ટ આવે છે એ વિચારવું પણ જરૂરી છે. તો આ બધું ટ્રાય કર્યા પહેલાં તમારે એક ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ અને એના સલાહ પ્રમાણે તમારે આગળ વધવું જોઈએ.